નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। કાંકરેજ તાલુકાના થરા નગરપાલિકાનું ભોપાળું સામે આવ્યું। થરા નગરપાલિકાનું વીજ બિલ 2,03,61,151 બાકી નીકળ્યું। થરા નગરપાલિકા 72 કલાકમાં વીજ બિલ નહીં ભરે તો વીજ કનેક્શન કાપવાની વીજ કંપનીએ ફટકારી નોટિસ। કાંકરેજ તાલુકાના વેપારી થરા નગરપાલિકામાં કરોડોનું માતબર રકમનું વીજ બિલ બાકી હોવાથી સંકલનની મીટિંગમાં વિદ્યુત બોર્ડના એન્જિનિયર ડાભીએ મામલતદાર સમક્ષ 3 કરોડ કરતાં વધુની રકમનું વીજ બિલ બાકી હોવાની રજૂઆત કરી હતી। વોટર વર્કર, સ્ટ્રીટ લાઇટ સહિતના વીજ બાકી હોવાની એન્જિનિયરે કરી રજૂઆત। થરા નગરપાલિકાને નોટિસ ઇસ્યુ કરાઈ જાણ। માહે ઓક્ટોબર 2024 રૂપિયા અંકે 2,78,09,434 પૂરા અને શેર બધી સ્ટ્રીટ લાઇટના રૂપિયા અંકે 15,51,717 પૂરા અંકે 2,93,61,151 પૂરા આપના તાબા હેઠળ આવેલ થરા નગરપાલિકાના બિલના નાણાં બાકી રહેલ છે। અગાઉ પાલિકાની રૂબરૂ મુલાકાત લીધી હતી, પરંતુ પાલિકા દ્વારા સદર રકમ આજ દિન સુધી ભરપાઈ કરવામાં આવેલ નથી, જેથી આ નોટિસ મળ્યાની તારીખથી 72 કલાકની અંદર રકમે ઉત્તર ગુજરાત વીજ કંપનીને ભરપાઈ કરવાની વ્યવસ્થા કરવા માટે સૂચના કરવામાં આવે છે અને સદર રકમ ભરપાઈ કરવામાં કસૂર થશે તો કંઈ પણ સંજોગોમાં ઉત્તર ગુજરાત વીજ કંપનીને વીજળી પુરવઠો બંધ કરવાની ફરજ પડશે અને થરા નગરપાલિકા વિસ્તારના રહીશોને હાલાકી ઊભી થશે, જેની સંપૂર્ણ જવાબદારી આપની રહેશે। ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી એક્શન એક્ટના સેક્શન 24 પ્રમાણે આપના ઉપર બજાવેલ ઉપરોક્ત તારીખ 30/9/2024ની નોટિસ નંબર 7127 થી વીજળી પુરવઠો કોઈપણ રાહે નાણાં વસૂલ કરવાનો અધિકાર રહેશે। બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર। कचेरी यानी कि उत्तर गुजरात वीज कंपनी थरा पेटा विभाग कचेरी द्वारा थरा नगरपालिका छेल्ले 3 वर्षथी वीज बिलना नाणां भरवामां नथी आवेला तथा जे रकम है वीज बिलनी बाकी ए वारीगृह पेटे 2,83,74,535 पड़े है, जे पैकी थरा नगरपालिका द्वारा DMFB बोर्ड द्वारा 44 लाख रुपया 5/8/2022 रोज चूकवामां आवेल। त्यारबाद स्ट्रीट लाइटना नाणां 17.20 लाख रुपया आज दिन सुधी बाकी है અને વોટર વર્ક્સ વારીગૃહના 2.83,74,535 બાકી પડે છે। તે બાબતે અત્રેની કચેરી દ્વારા 72 કલાકની નોટિસ યાની કે 72 કલાકના અંદર વીજ બિલના નાણાં થરા નગરપાલિકાએ ભરપાઈ કરી દેવા, અન્યથા વીજ જોડાણ કાપી નાખવામાં આવશે એ બાબતે નોટિસ પાઠવેલી 6/11/2024 રોજ આપેલી છે અને નાયબ ઇજનેર દ્વારા ચીફ ઓફિસર પાયલબેન દેસાઈને પણ 2-3 વાર મળેલા। એમના હિતેશભાઈ ચૌધરી જે કે એકાઉન્ટન્ટ છે, પછી પ્રમુખ નિરંજનભાઈ સોની, ચારેયની હાજરીમાં રજૂઆત કરેલી, પરંતુ વીજ બિલ ભરવા બાબતે કોઈ જ કાર્યવાહી કરી નથી, જેથી વીજીવીસીએલ થરા કચેરી દ્વારા એકાદ માસ અગાઉ 7 સ્ટ્રીટ લાઇટના વીજ જોડાણ કાપી નાખવામાં આવેલ છે। વધુમાં નગરપાલિકા થરા દ્વારા વીજ બિલ ના ભરવામાં આવે તો વારીગૃહના પણ કનેક્શન કપાઈ શકે, જેથી પબ્લિકને હાલાકી ભોગવવાનો વારો આવી શકે। KR ડાભી, ડેપ્યુટી એન્જિનિયર, ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ, થરા।